આપ જુઓ છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલના બધા મિત્રોનું સ્વાગત કરું છું. આજે આપણે આઈટી સેમેસ્ટર 3 નો નવો ડીએ સબ્જેક્ટ કોડ આવ્યો છે. એના સાથે જીટીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આપ્યા ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજ સાથે ફ્રી ઓફ કોસ્ટ. એની આપણે વાત કરશી કઈ રીતે માર્ક્સ તમારા કપાય છે અને કઈ રીતે સુધારવી મેથડ, કઈ રીતે તમારા માર્ક્સ સ્કોર કરવા, કઈ રીતે પાસ થવું અને કઈ રીતે સ્કોર કરવા સારી રીતે એ પણ ફ્રી ઓફ કોસ્ટ એ આપણી યુટ્યુબ ચેનલ દ્વારા તમને સમજાવવામાં આવશે. જો મિત્રો હજી સુધી સબસ્ક્રાઇબ ન કર્યું છે પણ સબસ્ક્રાઇબ કરી તમારા સેમેસ્ટર 3 આઈટી ને બધા દોસ્તોને વિડીયો શેર કરો અને આઈટી સેમેસ્ટર 3 ના વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ. એટલે તમને બધા જ પ્રશ્નો છે, વિડીયો છે, ઇમ્પોર્ટન્ટ ટાઈમ ટુ ટાઈમ બધું જ અપડેટ છે એ લાસ્ટ લગી મળતી રહે. પ્લસ તમારે સપોર્ટ માટે સબસ્ક્રાઇબ પણ કરવું પડશે અને બેલ આઇકન પ્રેસ કરી દો જેથી કરીને કોઈ પણ નવું નોટિફિકેશન આવે તો તમે ફ્રી ઓફમાં તમને આઈડિયો આવી જાય અને લાભ પણ તમે લઈ શકો. એવો સબ્જેક્ટ છે તમારો જ્યાં આપેલ છે વેબ સિક્યોરિટી કરી સબ્જેક્ટ છે. ઘણા બધાને એમ થાય સર આ સબ્જેક્ટ છે, શું વાંચું, શું કરી જાઉં, એ તમારે કાંઈ પણ ટેન્શન લેવાનું નથી. બરાબર છે. CRYPTO ગ્રાફી આ તમારો સબ્જેક્ટ છે. વેબ સિક્યોરિટી નવા ડીઆઈ કોર્સ સાથે એના જીટીયુના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન વિશે વાત કરશી. એ પહેલાં તમારો બેસ્ટ મટીરિયલ છે એ તમને બતાવી દઈએ. ઓકે મિત્રો, જો મિત્રો આ તમારા સબ્જેક્ટ કોર્સ સાથે તમને ગુજરાતી અને ઇંગ્લિશમાં બંનેમાં તમને આ પ્રશ્ન છે તે મને જોવા મળશે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો સબ્જેક્ટના, તો કોઈને કાંઈ ટેન્શન પણ લેવાનું નથી. બધે પ્રશ્ન છે તમારે ખાસ વાંચવાના છે. હું તમને સમજાવું છું, તમે સ્ક્રીનશોટ પાડી શકો છો, બટ તમારે એકવાર વિડીયો આખો જોવાનો છે. કેમ કે સીએ ટ્રાયડ શું છે, ગોપનીયતા બધું ગુજરાતી ઇંગ્લિશમાં બંનેમાં આપેલું છે. બરાબર છે. વોટ ઇઝ ધ આ બધું પ્રશ્નો તમે જે અનુકૂળ ભાષામાં હોય એ રીતે તમે ટ્રાય કરી શકો છો. વાંચો એટલીસ્ટ તૈયાર કરો, ટ્રાય કરો અને તૈયાર કરો તો આગળ પાસ થવાનું આરામથી થઈ જશે. બરાબર છે. ડિસ્ક્રાઇબલ છે, સિમેટ્રિક અને આઇસિમેટ્રિકલ એક્સેપ્શન સમજાવો. જો શબ્દ બહુ અઘરા છે, ઘણીવાર મારાથી પણ મિસ્ટેક થઈ જાય, બટ તમારે પાકું કરી જવાનું છે. કેમ કે તમે ફિલ્ડમાં છો, બ્રાન્ચમાં છો, તો એટલીસ્ટ ભલે તમે 9 સ્પેડ ના લાવો બટ તમારે એટલીસ્ટ પાસિંગ જેટલા અમુક અઘરા વર્ડ છે ખાસ લખજો, જેથી કરીને જેટલી પેપરમાં આપણું વજન પડે. થોડુંક આપણે કોલેજમાં કેમ સીન સપાટા આપણે કરતા હોય ક્યારેક નવરા હોય તો આમાં પણ તો બધું પ્લાનિંગ કરો જેથી કરીને ક્યાંય પણ વાંધો ન આવે. સીઝર સાઇફર ઉદાહરણ સાથે સમજાવો. ઇંગ્લિશમાં લેંગ્વેજ આપેલ છે, બધું જ તમને આપેલ છે. બિઝનેસ સાઇફર શું છે, કી અને કેપ્શન પ્રક્રિયા સમજાવો. બરાબર છે. બધું પાકું કરી નાખો મેં તો પેજ તમારા માટે પ્રશ્નો છે બધા એ તૈયાર કરવામાં આવ્યા છે. અને જીટીયુ એક્ઝામમાં પૂછાઈ ગયેલા અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો હોય મિત્રો કે આ સબ્જેક્ટમાં તમે એઆઈએસ એલ્ગોરિધમ્સ વગેરે તમારો સબ્જેક્ટ એવો છે કે તમારે આવા અમુક વર્ડ છે યાદ રાખવા પડશે. પબ્લિક કી, ક્રિપ્ટોગ્રાફી શું છે, આરએસએ ઉદાહરણ સમજાવો. બધા ફંક્શન છે, હેડ ફંક્શન શું છે, બધું પાકું કરવું પડશે. જીટીયુ એક્ઝામમાં બધા પૂછાય, કદાચ તમે હાર્ડ પેપર નીકળે તો આટલું વાંચ્યું મિત્રો તો એટલે તમે માનો કે પાસિંગ જેટલું તમે આરામથી લખી શકો અને સારા માર્ક્સ સ્કોર પણ કરી શકો, એ તમે ગેરંટી લો. બટ તમારે મહેનત કરવી પડે, વાંચવું પડે. આના સ્ક્રીનશોટ પર પાડી શકો છો મિત્રો અને તમે જીટીયુ એક્ઝામમાં સારી એવી તૈયારી પણ કરી શકો છો. બીજી કંઈ તમે અટકાવ છો તો મને કોમેન્ટ કરો. એ હેલ્પની જરૂર હોય તો કયો. વિડીયોને આખો સાંભળો અને આરામથી જીટીયુ એક્ઝામની સારી એવી તૈયારી કરો. વેબ સિક્યોરિટી નવા ડીઆઈ કોર્સ સાથે વિડીયો તમારો તૈયાર છે. ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલના દ્વારા મટીરિયલ પેજ તમારા માટે મિત્રો તૈયાર કરવામાં આવ્યું છે, તો કોઈને કાંઈ પણ ટેન્શન લેવાનું નથી. બટ જીટીયુ એક્ઝામમાં સારી રીતે પાસ થઈ જવાનું છે. હવે તમે બેઝિક પોઈન્ટ તમને કહી દો કે જીટીયુ માર્ક્સ કઈ રીતે કપાય છે અને કઈ રીતે માર્ક્સ સ્કોર થાય. સૌથી પહેલાં આકૃતિ, ડાયાગ્રામ, ફિગર્સ કે તમે જે કહેતા હોય એ કમ્પલસરી દોરો. એના કારણે 50% તમારા માર્ક્સ છે એ સ્કોર થતા તમને જોવા મળશે. બીજા નંબરનો કે જીટીયુનું પેપર છે એ પેપર સ્ટાઇલ પ્રમાણે લખો. બધા મિત્રો છે વાંચી જાય છે પણ શું થાય છે તો પેપર સ્ટાઇલ પ્રમાણે હોતું એના કારણે માર્ક્સ કપાય છે. બીજું હોય કે પોઈન્ટ વાઇઝ ચોખ્ખું અને ક્લીન લખો. કેમ કે મુદ્દા પાડીને લખશો તો માર્ક્સ પણ સારા મળશે. પેપર સ્ટાઇલ પ્રમાણે લખો જેથી કરીને તમે રાત જાગ્યા હોય, ઉજાગરા કર્યા હોય, બધું તમારું વસૂલ થઈ જાય. હવે છે ને સિક્વન્સમાં લાઈનમાં લખવાનો પ્રશ્ન, બરાબર છે. બાકાજીકી નહીં બોલવાનું, પણ થોડુંક આરામથી લખશો જેથી કરીને તમારો આ વેબ વાળો સબ્જેક્ટ છે આરામથી સિક્યોરિટી આરામથી તમે પાસ થઈ જાય. તો જીટીયુ એક્ઝામમાં પૂછાતા હોય એવા પ્રશ્ન પર તમે રિપીટ કરી શકો છો. રિવિઝન કરો, બને એટલું એકલા બોલો, રીડિંગ કરો, પ્રેક્ટિસ કરો જેથી કરીને તમે સારી રીતે પાસ નહીં થઈ જશો. સેન્ટરમાંથી ખાલી તમારે 23 માર્ક લાવવાના હોય છે. અને હું ગેરંટી આપું તમે થોડીક તૈયારી કરો મેં તો આખો સેમેસ્ટર તમે જે કર્યું પણ તમે ખાલી સેમેસ્ટર 3માં થોડીક ધ્યાન દેશો ને તમે આરામથી સેન્ટરમાં 23 માર્ક તો લાવી શકશો અને અમુક સબ્જેક્ટમાં તમે સ્કોર પણ કરી શકશો. તો આખું મટીરિયલ છે મિત્રો સ્પેશિયલ તમારા માટે બનાવવામાં આવ્યું છું, બરાબર છે. તો તૈયારી ચાલુ કરી દો. જે મિત્રો સ્ક્રીનશોટ પાડવા એ પાડી શકે છે. બટ જીટીયુ એક્ઝામમાં બધા મિત્રોને પાસ થવાનું છે. અને આપણે વાત કરશી તો કે આઈટી
તમારા જે આઈટી સેમેસ્ટર 3 ના વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ થવું પડે છે. આઈએમપી વિડીયો મેળવવા હોય, ઇમ્પોર્ટન્ટ મટીરિયલ અપડેટ એટલું છે. તો વોટ્સએપ ગ્રુપ બનાવેલ છે જેની જોઈન્ટ થવા માટે લિંક તમને નીચે આપી દઉં. ફટાફટ મિત્રો જોઈન્ટ થઈ જાઓ. એટલું જ અપડેટ ફ્રી ઓફ કોસ્ટ તમને મળી રહેશે. તમારા દોસ્તોને પણ તમે એમાં એડ કરી શકો છો. બીજો કોઈ પ્રશ્ન હોય તો હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે એ પૂરેપૂરો તમને મિત્ર તરીકે ગાઈડ કરશે અને તમને સમજાવશે. રેડી? તો વિડીયો ખાસ સમજજો. મેં કીધું એટલી વસ્તુનું ધ્યાન રાખજો કે જ્યારે પ્રશ્ન તૈયાર કરી નાખો એના સિવાય પણ તમારે કોઈ કરવા હોય ઇમ્પોર્ટન્ટ હોય તમારી રીતે તો પણ કરી શકો છો. રેડી? બટ યુટ્યુબમાં પાસ થઈ જાવ. એવી રીતના બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા આઈટી સેમેસ્ટર 3 ના બધા દોસ્તોને મોકલો. તમારું એ ટુ ઝેડ મટીરિયલ છે બધું તમને મળી રહેવાનું છે. સેમેસ્ટર 1 2 હશે તો પણ મળી રહેશે. ઓકે મિત્રો, થેન્ક યુ. ટેક કેર. બાય બાય. થેન્ક ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી.